हेलो बच्चों, गुड मॉर्निंग। આપણે 100 ટચનું સોનું લેસન પૂરું કર્યું। હવે પહેલાં એમની ટિપ્પણ જોઈ લઈએ અને એ તમારે કોપીમાં લખી રાખવાની છે અને ત્યાર પછીના જે પ્રશ્ન ઉત્તરો હું કરાવીશ તે પણ તમારે બુકમાં લખવાના છે અને થોડા કોઈ જો સ્વાધ્યાય પોથીમાં બાકી રહી જતા હોય તો એ પછી હું તમને સમજાવી દઈશ। ક્યારેક તમારે જરૂર પડે તો મને જરાક ફોન કરજો કે ન આવડે તો। બાકી તો લગભગ બધાય આવી જ જાય છે। આપણે જ્યાં કરાવું છું એની અંદર સ્વાધ્યાય પોથીના પ્રશ્ન ઉત્તર બધાય આવી રહી છે। કોઈક બાકી રહી જતો હોય એકાદ તો જોઈ લેજો। હવે જોઈએ પહેલાં લેસનમાં આવતા સમાનાર્થી। શિરમોર એટલે માથાનો મુંગટ। શિર એટલે મસ્તક ને શિરમોર એટલે મસ્તક પર રહેનાર। શિરમોર એટલે માથાનો મુંગટ। સૂજ એટલે સમજ અથવા સમજણ। ખોરડું એટલે ઘર। અભરખો એટલે કોડ ઈચ્છા। અભરખો રહી ગયો તો અભરખો એટલે ઈચ્છા। અતિથિ એટલે મહેમાન। સોનું એટલે સુવર્ણ। શિક્ષણ એટલે ભણતર। બાગ એટલે બગીચો। ઘરેણું એટલે આભૂષણ। જમાનો એટલે સમય, અમારા જમાનામાં એટલે અમારા સમયમાં। વૃદ્ધ એટલે ઘરડા। સંપૂર્ણ એટલે પૂરેપૂરું અને ખખડધજ એટલે બહુ જૂનું, જૂનામાં જૂનું જે થઈ ગયેલું એને ખખડધજ કહેવામાં આવે। મોં એટલે મોઢું। આટલા છે તમારા સમાનાર્થી શબ્દ। ત્યાર પછી શબ્દો આવશે વિરોધી। એ સરળ એટલે કઠિન। અમીર એટલે ગરીબ। મજબૂત એટલે તકલાદી એટલે એકદમ તૂટી જાય તેવું। અપેક્ષા ઉપેક્ષા। પરિણીત અપરિણીત। સજ્જન દુર્જન। અભણ ભણેલું। આનંદ એટલે દુઃખ। નાની મોટી। સંપત્તિ વિપત્તિ। વૃદ્ધ યુવાન। બાગ જંગલ। ગરીબ તવંગર। આગળ પાછળ। દિવસ રાત। જીવન મૃત્યુ। દેવ દાનવ। અર્થ અને અનર્થ। ત્યાર પછી તળપદા શબ્દો। તળપદા શબ્દો એટલે જે ગુજરાતી ભાષાના મુખ્ય શબ્દો હોય એ ત્યાં વધારે બોલાતા હોય એનો અર્થ આપણને ઘણી વખત ખબર ન હોય એ જોઈએ। મહેનત, જો મેની ઉપર એક નિશાન કરેલું છે તો આખો શબ્દ બોલવાને બદલે લોકો શું બોલે? મહેનતને બદલે મહેનત બોલે। મહેનત એટલે મહેનત, શ્રમ। વરહ એટલે વર્ષ। ડીલ એટલે શરીર, શરીરને ડીલ કહેવાય। ત્યાર પછી ડીલ અથવા તન। એરું એટલે સાપ, નાગ। નાગને શું કહેવામાં આવે? એરું કહેવામાં આવે તળપદી ભાષામાં। ત્યાર પછી ચિંત્યા એટલે ચિંતા, ફિકર। ઘેયડું એટલે વૃદ્ધ। ટીચાવું એટલે ચારે બાજુ ભટકવું, ચારે બાજુ ટીચાવું ન પડે એટલે ભટકવું ન પડે। ટેમ એટલે ટાઈમ, સમય। ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ। કોઠાર એટલે શું કહેવાય? કોઠાર હતો એવું આવ્યું હતું ને આપણે વાક્યમાં। કોઠાર એટલે અનાજ ભરવાનું સ્થાન, એને કોઠાર કહેવાય। ત્યાર પછી પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત એટલે પોતે જ પોતાના જીવનની જે લખેલી હોય વાત એને શું કહેવામાં આવે છે? આત્મકથા। ત્યાર પછી લેખક કે કવિએ ધારણ કરેલું બીજું નામ એટલે ઉપનામ, એને તખલ્લુસ પણ કહેવામાં આવે પણ આપણે આ તો ગુજરાતી ભાષામાં મોસ્ટ ઓફ આપણે એને ઉપનામ કહેવામાં કહીએ છીએ કે કવિ કે લેખક પોતાનું જે નામ હોય ને એ નામ ન રજૂ કરે પરંતુ પોતાના બીજા નામથી તે લોકો કવિતાઓ કે કાંઈ લખતા હોય ને એને એમનું ઉપનામ કહેવામાં આવે છે। ત્યાર પછી સમુદ્રમાંથી ડૂબકી મારી મોતી કાઢનાર મરજીવો। સમુદ્રમાંથી ડૂબકી કરીને જે મોતી કાઢે એને મરજીવા કહેવાય। ત્યાર પછી સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળો કામચોર। જેટલું કામ સોંપ્યું હોય એમાંથી જે કામ ઓછું કરતો હોય અથવા તો ન કરવું હોય, ઓછું કરવું હોય, અડધું કર્યું હોય એ લોકોને શું કહેવામાં આવે છે? કામચોર। ત્યાર પછી હવાઈ કિલ્લા બાંધનારો શેખ સલ્લી। આ તમારે ખાસ પૂછાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કે હવાઈ કિલ્લા એટલે મોટા મોટા વિચારો કરતો, હું આમ કરીશ તેમ કરીશ, જે કર્યું કરે નહીં કંઈ પણ ખાલી સપના જોતો હોય એને શું કહેવામાં આવે છે? શેખ સલ્લી કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે આવતી એમાં સંધિ છોડો। ભાષાંતર એટલે ભાષા પ્લસ અંતર। વિદ્યાલય વિદ્યા પ્લસ આલય। પરીક્ષા પરી પ્લસ ઈક્ષા, જુઓ રી કરવા માટે એની માત્રા બદલેલી છે પરીક્ષા। ચિંતાતુર ચિંતા પ્લસ આતુર। સુક્તિ એટલે સુ પ્લસ ઉક્તિ। મહેશ મહા પ્લસ ઈશ એટલે આવા જે અઘરા શબ્દો હોય એ ખાસ ધ્યાન રાખવાના।
સપ્તર્ષિ, સપ્ત પ્લસ ઋષિ. ત્યાર પછી સ્વાગત, સુ પ્લસ આગત, સ્વાગત એવું બોલીએ ને એટલે સુ પ્લસ આગત. ઉન્નયન એટલે ઉત પ્લસ નયન. અને સંતોષ એટલે સમ પ્લસ તોષ. જો અહીંયા ઉપરની માત્રા છે બિંદી એનું શું થઈ ગયું? મ થઈ ગયો. સંતોષને બદલે સમતોષ. એટલે આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે.